this for everyone. So how many of you felt connected with money? Okay. How many of you felt connection? And how many of you agree કે આ બધી જ વસ્તુ મારા માટે સર્જાયેલી છે? એ વાત અલગ છે કે મેં જ મારી અંદર ઘણા બધા બ્લોક ક્રિએટ કરેલા છે, બટ હકીકતમાં બધી જ વસ્તુ મારા માટે સર્જાયેલી છે. કારણ કે જો સર્જાયેલી ના હોત તો મને એવા વિચારો પણ ના હોત. એ વિચાર આપવાની શક્તિ પણ મને ભગવાને જ આપી છે, અને ભગવાન જ મને એવા વિચાર આપે છે કે મારે મારી લાઈફને ધીમે ધીમે પ્રોસ્પરસ બનાવવી છે. એનો મતલબ ભગવાન પણ ઈચ્છે છે, એ દૈવી શક્તિ પણ ઈચ્છે છે કે તમે હંમેશા પ્રોસ્પરસ રહો. આઈ હોપ મારો અવાજ ક્લિયર આવે છે તમને? Is it clear? So that was a powerful session from Forum. So how was the session? You can write in the chat box. So એકે લખ્યું હતું કે છતાં પણ નેગેટિવ થોટ્સ આવે છે, તો એ કેવી રીતે નીકળી શકે એના વિશે હું વાત કરીશ. બટ પહેલા તમે સિરિયસ છો કે નહીં વસ્તુ કરવા માટે? ઓકે, કારણ કે there are two kinds of people in this world. Number one, જે ખાલી પ્રોબ્લેમ સ્ટેટ ખાલી કીધા કરે, હું આમાં છું, પ્રોબ્લેમમાં છું, પ્રોબ્લેમમાં છું, પ્રોબ્લેમમાં છું. And there are two people, second kind of people, જે લોકો પ્રોબ્લેમમાં છે એ લોકોને સોલ્યુશન જોઈએ છે. So I don't know તમે પ્રોબ્લેમ વાળા સ્ટેજમાં છો કે તમે પ્રોબ્લેમ અનુભવ કરો છો ને તમારે સોલ્યુશન જોઈએ છે. Right? So thank you, Forum. And just give me 1 minute. All right. Very good. How many of you agree કે આજનો દિવસ જે છે કંઈક ડિફરન્ટ એનર્જી તમે ફીલ કર્યા છો? How many of you really feel કે આજની એનર્જી કંઈક થોડી ડિફરન્ટ છે? સો આપણને બધાને ખ્યાલ છે લોકો જે વિચારે, લોકો જે બોલે, બધાની ફ્રીક્વન્સી ક્યાંક ને ક્યાંક આજુબાજુ ફરતી હોય છે. અને તમને ખ્યાલ છે આજે અક્ષય તૃતીય છે એટલે ઘણા બધા લોકો એ એનર્જી પણ મેનિફેસ્ટ કરે છે, અને એટલા માટે ઓટોમેટિકલી તમે વાતાવરણમાં પણ એક સ્પિરિચ્યુઅલ એનર્જીનો અનુભવ કરતા હશો. Are you ready to start something big today? Type yes or no in the chat box. All right. So today is a special thing. Akshaya Tritiya છે અને એટલા માટે we have a lot of gifts for you. એ gifts કેવી રીતે મળી શકે? We will talk about it. Okay, so આ સરસ મજાની gift પણ છે. Okay. So gift માં શું છે? So what we are going to offer today, there are 2 lakh rupees approximately gift which we are going to give. Okay, and જે લોકો existing diamond member છે લોકોને ખ્યાલ છે કે we always believe in giving. How many of you agree? કેટલા diamond member હજી પણ છે? Okay, how many of you agree કે આપણે દરેક વખતે આપણી જે પણ આપણે આપીએ છીએ ને દરેક વખતે અપગ્રેડ કરતા જઈએ છીએ? Okay, you can see in the chat box, these all are diamond members for sure. Okay, so how many of you are super excited to know કે મને પણ આ બધી ગિફ્ટ કેવી રીતે મળી શકે? હું પણ મારી અંદર કઈ રીતે ડીપ રૂટેડ કામ કરી શકું? હું પણ આ ખરેખર મની એનર્જીને કઈ રીતે મેનિફેસ્ટ કરી શકું? ફોર હવે 2 મનીના એક્ઝામ્પલ આપે, રાઈટ? મારી પાસે બીજા 2 એક્ઝામ્પલ છે. એક છે વિરાજ કરીને. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ છે, બટ આ તો મોટા મોટા જે મેનિફેસ્ટેશન છે એના 10 લાખ રૂપિયા ફસાયેલા, 10 લાખ રૂપીસ, એને 10 લાખ રૂપીસ ડાયમંડમાં જઈને મેનિફેસ્ટ કર્યા છે. એક નિલેશભાઈ કરીને આપણે ત્યાં છે, ઓકે, 1 કરોડ રૂપિયા મેનિફેસ્ટ કર્યા છે, 1 CR. અને એટલા માટે ડાયમંડ ઇઝ સમથિંગ વિચ ઇઝ ડાયમંડ. ઓકે, સો લેટ મી ક્વિકલી આસ્ક, how many of you want major breakthrough in your life? તમને તમારામાંથી કેટલા લોકો મેજર બ્રેકથ્રુ અચીવ કરવા માંગે છે તમારી લાઈફમાં? How many of you want to start your new business? How many of you think
કે ક્યાંક ને ક્યાંક મારા મની જે પૈસા ફસાયેલા છે મને પાછા મળે? How many of you want major changes in your life? How many of you want major changes in your relationship? Basically, how many of you want that I need a life mastery? મારે બધા એરિયાની ઉપર કામ કરવું છે. All right? So now, approximately for 45 minutes, I am going to tell you કે તમે આ બધી જ વસ્તુ કઈ રીતે અચીવ કરી શકો. Are you ready? I know already 2 કલાક થઈ ચૂક્યા છે. It will take 1 more hour. Okay? But if you are really serious, let me tell you. અને સી હવે તો કદાચ મારું અને ફોરમનું સિંગલ એજન્ડા એ છે કે કેટલી મેક્સિમમ લાઈફ ટ્રાન્સફોર્મ થાય. અમે લોકો કાલે જ એક સરસ મજાની કમ્યુનિટી બનાવી લેશે. ઓકે, સો અલગ અલગ પ્રોજેક્ટ આપણે ડાયમંડની અંદર ક્રિએટ કરેલા છે બીકોઝ નાવ ડાયમંડ હેઝ એવરીથિંગ. ઓકે, પ્રેક્ટિકલી આઈ વોન્ટ કે જે વ્યક્તિ ફોરમ ફાલ્ગુન સાથે કનેક્ટેડ છે એને બીજી કોઈ જ વસ્તુ માટે બીજે જવું ના પડે. પેરેન્ટિંગ સ્કિલ માટે શું કામ બીજી જગ્યાએ જાય? સ્ટોક માર્કેટ માટે શું કામ બીજી જગ્યાએ જાય? રિલેશનશિપ માટે શું કામ બીજી જગ્યાએ? બધી જ વસ્તુ એને અહીંયા મળે. કોઈ કે મારે લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરીશ, મારી પાસે આવે. સો એક જ જગ્યાએ બધી વસ્તુ કેટલા લોકો મેળવવા માંગે છે? ઓકે, એન્ડ ધ કાઇન્ડ ઓફ ક્લેરિટી યુ ગિવ. સો ડાયમંડની અંદર એક સરસ મજાની મેં એક્ટિવિટી કરાવી છે. ઓકે, આ મારી બ્લુ પ્રિન્ટ છે. This is our personal codexes. ઓકે, અને આ AI ની મદદથી બધા જ લોકો પોતાનું બનાવે છે. આમાં ફાલ્ગુન સવારના ઉઠી અને એની આખી બાયોગ્રાફી વાંચે છે. ઓકે, આખી બાયોગ્રાફી કેવી રીતે બને હું તમને એટલે દેખાડું છું, તમને ખ્યાલ આવે કે તમે તમારી અંદર કેટલી હદ સુધી ડેપ્થમાં ક્લેરિટી મેળવશો. ઓકે, એટલું જ નહીં, આપણે એફર્મેશન વિશે વાત કરીએ છીએ. ઓકે, યુ વોન્ટ ટુ સી ધી એફર્મેશન્સ? આ છે એફર્મેશન પર્પઝ ઓફ લાઈફ. આ છે એફર્મેશન પાવરફુલ માઇન્ડસેટ. આ એફર્મેશન છે હેલ્થ. આ એફર્મેશન છે લર્નિંગ કેપેબિલિટી. આ એફર્મેશન છે ગોલ્સનું. આ એફર્મેશન છે ફેમિલી લાઈફ. આ એફર્મેશન છે ફેમિલી એક્સપિરિયન્સીસ. ઓકે, આ રીતે વિઝન બોર્ડ છે, આ રીતે વેલ્યુ છે. હાઉ મેની ઓફ યુ રિયલી વોન્ટ ધેટ કાઇન્ડ ઓફ ક્લેરિટી? તમારી અંદર કેટલા લોકો આ પોતાની અંદર આટલી ક્લેરિટી મેળવવા માંગે છે? રાઈટ. ઓકે, ઇટ્સ ગોઈંગ ટુ બી નેક્સ્ટ લેવલ. ઇનફેક્ટ આ વખતે હેકેથોન પણ નેક્સ્ટ લેવલની ઉપર હતું. ઘણું બધું એપ્લિફિકેશન નહીં કરવાના છે અને ડાયમંડમાં તો યુ વિલ ગો મેડ. ઓકે, વિચ મીન્સ આઈ વોન્ટ કે જે લોકો ડાયમંડમાં આવે એવું શક્ય જ નથી કે એના એરિયામાં ચેન્જીસ ના થાય. એટલી હદ સુધી હું ને ફોરમ દિવસ રાત એ વસ્તુને ઇમ્પ્રૂવ કરવા માટે કામ કરીએ છીએ. એ હદ સુધી. ઓલરાઈટ, સો નાઉ આઈ ક્વિકલી શેર. ઓકે, હું થોડું હોસ્ટ ઇનેબલ પણ વચમાં રાખીશ. ઓકે, જેની મદદથી ડિસ્ટર્બન્સ ઓછું થાય ને વચમાં પાછું આપણે એવરીવન પણ કરશું. રાઈટ, સો થેન્ક યુ વેરી મચ એવરીવન. અને યા, સો થેન્ક યુ તેજલબેન. તેજલબેન કહે છે કે ડાયમંડમાં ખજાનો છે. ઓકે, સો ધોઝ હુ આર સિરિયસ, હવે હું એની સાથે શેર કરવા જઈ રહ્યો છું કે એક્ઝેક્ટલી ડાયમંડ શું છે. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન આવે, સર મેં તો હમણાં એમડીએમ જોઈન કરેલું છે, તો પહેલા હું એમડીએમ કમ્પ્લીટ કરું ને પછી ડાયમંડ કરું? ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ. એમડીએમમાં એવું નથી કે એમડીએમમાં વેલ્યુ નથી મળતી. એમડીએમમાં પણ તમને વેલ્યુ મળવાની જ છે. ઓકે, સો એવું નથી કે કોઈ એમડીએમ ના ડાયમંડ જોઈન ના કર્યું એટલે મૂકી દે ભાઈ કાલથી બંધ. એવું થવાનું નથી. એમડીએમ યુ વિલ ગેટ ધ લોટ ઓફ વેલ્યુ ઇન એમડીએમ ઓલ્સો. પણ ડાયમંડની અંદર there is 10 times more results કારણ કે accountability is very high. Accountability partner નો કોન્સેપ્ટ છે, accountability group નો કોન્સેપ્ટ છે. ફોરમ ફાલ્ગુન સાથે તમે પર્સનલ હોટ સીટ્સ કરી શકો છો સેશનની અંદર. તમે સ્કિલ્સની ઉપર કામ કરશો, બધી જ ડાયમેન્શનમાં તમે કામ કરશો. accountability is high. It's 10 times high. ઓકે, આજે હું અક્ષય તૃતીયાના દિવસે તમને એક પાવરફુલ ફર્સ્ટ યર એક વર્ષની મેમ્બરશિપ ઓફર કરવા જઈ રહ્યો છું. ડાયમંડ ઇઝ યરલી મેમ્બરશિપ. આ રિન્યુઅલ રેટ ઇઝ 90%. ઓકે, અને ઇટ્સ નોટ અ સ્મોલ અમાઉન્ટ. ફોર અમે 24,999 તો તમને કીધા છે, 24,999 ઇનિશિયલ પેમેન્ટ છે. Then we will have 4 to 5 installments. એટલે તમે ગણતરી કરી શકો છો કેટલું અપ્રોક્સિમેટલી અમાઉન્ટ હશે. But still people join. Why? You know, the reason is very simple. મને ખ્યાલ છે કે હું જેટલું ઇન્વેસ્ટ કરું એનું 10 ગણું મને મળશે. તો ઓબ્વિયસલી
ગુજરાતીઓમાં કહેવામાં આવે કે એ કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પાછા ન હટે. Okay, so those who are really serious, today is the day to decide. Okay, there are two options. Number one, you can do full payment. Number two, 24,999 કરીને તમે સીટ બ્લોક કરી શકો છો, and then I'll give you the installment breakup કે તમે કઈ રીતના નેક્સ્ટ 4-5 મહિનામાં નો ઇન્ટરેસ્ટ EMI થી ઓકે તમે તમારું બાકીનું પેમેન્ટ કરી શકો છો. રાઈટ, અત્યારના સિચ્યુએશન એ છે કે લોકો 1 યરનું પેમેન્ટ કરી ચૂક્યા છે અને બધા લોકો લાઈફ ટાઈમમાં અપગ્રેડ કરે છે. વી હેવ 90% અપગ્રેડ રેશિયો, 90%, which means એ લોકોએ 1 યર થી લાઈફ ટાઈમમાં અપગ્રેડ કરે છે. આજે ફક્ત 1 યર જ ઓફર કરવાનું જો, કારણ કે લાઈફ ટાઈમ જે છે એ ડાયમંડમાં આવ્યા પછી તમને ખ્યાલ આવશે કે લાઈફ ટાઈમ શું છે. રાઈટ, સો આઈ ક્વિકલી શેર માય માઇન્ડ મેપ અને એટલા તમને ખ્યાલ આવે કે વોટ ઇઝ ધેર ઇન ડાયમંડ. સો શેર. Right, so today is અક્ષય તૃતીયા અને અક્ષય તૃતીયાના દિવસે એટલા માટે આપણે સ્પેશિયલ અક્ષય તૃતીયા ડાયમંડ પાવરફુલ સર્ટિફિકેશન પ્રોગ્રામ જે છે, ઇટ્સ અ સર્ટિફિકેશન પ્રોગ્રામ. ધ ગોલ ઇઝ વેરી સિમ્પલ. પ્રાઇમરીલી દેર આર 2 ગોલ્સ કે તમે તમારો સમય કઈ રીતે બચાવી શકો જેથી તમે પૈસા બચાવી શકો, અને કેવી રીતે તમે સમય નવો બનાવી શકો જેની મદદથી તમે નવા પૈસા બનાવી શકો. ધેટ્સ ધી અલ્ટિમેટ ગોલ. રાઈટ, સો આ બેમાંથી એક આપણું ટાર્ગેટ છે. કા માણસને વધારે પૈસા જોતા હોય ને કા માણસને વધારે સમય જોતો હોય. સમય શું કામ જોતો હોય? કદાચ એને એ સમયનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી વસ્તુ કરવી હોય જેના માટે સમય કાઢી નથી શકતો. સો આ બંને ઇમ્પોર્ટન્ટ ગોલ્સ. નાઉ ધ જર્ની ઇઝ વેરી સિમ્પલ. there are 4 phases of the journey. Number 1, તમે વસ્તુઓ શીખશો, ઇમ્પ્લિમેન્ટ કરશો. ઓકે, અને અહીંયા તમે પાછા ના ફરો એટલા માટે શું છે, there is accountability group કે જેવા તમે ડીરેલ થાઓ ને એટલે ફટ કોઈને કોઈ તમને પંપાડવા આવે, તમને શેક કરવા આવે કે ભાઈ આગળ વધવાનું છે. નેક્સ્ટ, હીલ. પાસ્ટ ટ્રોમા, ચાઇલ્ડહુડ પેટર્ન, ફિયર, લિમિટિંગ બિલીફ ને હીલ કરવું. નંબર 3, ઇમ્પ્રૂવ એન્ડ અર્ન. હવે અહીંયા તમારું પબ્લિક સ્પીકિંગ હોઈ શકે, તમારી સ્કિલ્સ તમારે કોઈ અપગ્રેડ કરે, કોઈને કમ્યુનિકેશન કરવું હોય, કોઈને નેગોશિએશન કરવું, કોઈને સેલ્સ કરવો હોય, કોઈને કમ્યુનિકેશન કરવું હોય, અલગ અલગ સ્કિલ્સની ઉપર તમે કામ કરી શકો, અથવા તો મોનેટાઇઝ કરવું. અને લાસ્ટ ઇઝ ઇમ્પેક્ટ. ઓકે, સો ઇમ્પેક્ટ ઇઝ ક્રિએટિંગ યોર ઓન બિઝનેસ, હીલિંગ, કોચિંગ બનવું. સો દેર આર સો મેની કમ્યુનિટી મેમ્બર્સ જે લોકો અત્યારે હીલર અને કોચર બની રહ્યા છે. ઓકે, આઈ વિલ શેર 1 or 2 રિઝલ્ટ્સ ઓલ્સો. સો બેઝિકલી ઇટ્સ અ જર્ની. 1, 2, 3, 4 4 સ્ટેપ્સ છે જર્ની. પહેલા તમે શીખશો, તમે પોતાની જાતને હીલ કરશો, ઇમ્પ્રૂવ કરશો, અર્ન કરશો, એન્ડ ધેન ઇટ્સ ટોક અબાઉટ ક્રિએટિંગ ધ ઇમ્પેક્ટ. ઓકે, ધીસ ઇઝ વેર ધ રિયલ મેજિક હેપન્સ. જેને કહેવાય ને ભગવાનના બ્લેસિંગ અહીંયાથી મળવાના સ્ટાર્ટ થાય. ઓકે, અને આઈ એમ ટેલિંગ યુ, આઈ એમ નોટ જોકિંગ. ડીડ યુ એવર ઇમેજિન, જે લોકો બહુ ઘણા ટાઈમથી મારી સાથે જોડાયેલા છે, તમને ક્યારે વિચાર નથી આવતો કે ફોરમ ફાલ્ગુન ક્યારે માંદા નહીં પડતા હોય? ઓકે, અમે લોકો 3.5 વર્ષથી સવારના કરીએ છીએ. તમને ક્યારે વિચાર નથી આવતો કે અમે ક્યારે માંદા નહીં પડતા હોય, કોઈની નજર નહીં લાગતી હોય? બીકોઝ ધ એનર્જી ઇઝ સો પ્યોર એન્ડ વી ઓલવેઝ ફોકસ ઓન ક્રિએટિંગ ધ ઇમ્પેક્ટ. સો ઇમેજિન કે તમે પણ તમારી લાઈફમાં એક એનર્જી લેવલ પર પહોંચી જાઓ કે જ્યાં તમે ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકો, લોકોની લાઈફમાં ચેન્જીસ કરી શકો. I feel so proud. લાસ્ટ મહિને અમે લોકો 2 કે 3 ટ્રાન્ઝેક્શન કર્યા હતા જ્યાં લોકોને અફિલિએટનું પે આઉટ કરેલું હતું 40,000 રૂપિયા. સિંગલ પે આઉટની વાત કરું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ 40,000 રૂપીઝ સિંગલ પે આઉટ. કારણ કે એમના રેફરન્સથી કોઈ વ્યક્તિ આવ્યો અને ઇમિડિયેટલી એને ડાયમંડ જોઈન કર્યું, અપગ્રેડ કર્યું, અને ડાયમંડમાં 20% ઓફ ધી ટોટલ અમાઉન્ટ they get the affiliate income. I feel so proud about it. કે હું લોકોને હવે પૈસા કમાવામાં મદદ કરી રહ્યો છું. એ લોકો પોતાની રીતે તો કમાઈ જ રહ્યા છે, પણ બીજી રીતે પણ. સો there are so many ways they are able to upgrade their income. How many of you think this is called real impact? How many of you agree? You can type it for agree. તમે host enable છો, I can see this. Okay, so કંદર્પ અત્યારનો હું તમને કહું છું, પહેલું તો 24,999 જે છે, ઇટ્સ અ ઇનિશિયલ પેમેન્ટ. આ
25,000 નો કોર્સ નથી, કોર્સ ઇઝ ઇન લેક્સ. કેટલા છે, શું છે, બધું તમને કહીશ. ઓકે, અને શું કામ છે એ પણ તમને કહીશ. ઓકે, ગ્રેટ. So there are major breakthroughs. I'll give you two example quickly એટલે તમને ખ્યાલ આવે. નંબર 1, હું હંમેશા આ વ્યક્તિનું નામ લઉં છું, સેજલ કરીને આપણે ત્યાં ડાયમંડ બેંક મેમ્બર છે. એને સ્મોકિંગ કરવાની આદત હતી. સ્મોકિંગ કરવાની કેવી આદત હતી કે he is a chain smoker. He was a chain smoker. આજથી 6-7-8 મહિના પહેલાની વાત છે, ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાની વાત છે. અને NLP ની અંદર ડાયમંડ ની અંદર we have certain therapies. So મેં એની સાથે 1-to-1 સેશન ની અંદર કર્યું અને એની સ્મોકિંગ ની આદત પર કામ કર્યું. એ વ્યક્તિએ સ્મોક કરવાનું બંધ કરી દીધું. હવે the real magic happens. 1 મહિનાની અંદર એને હાર્ટનો પ્રોબ્લેમ થયો. ઓકે, એને હોસ્પિટલાઇઝ કરવા પડે. એનું હાર્ટ 25% કામ કરતું હતું, કારણ કે વર્ષોથી સ્મોક કરી રહ્યા. આ વ્યક્તિની ટ્રીટમેન્ટ ચાલી અને એ હોસ્પિટલાઇઝ થયા પછી 1 મહિના પછી એનો મને મેસેજ આવ્યો કે સર, તમે મારી જિંદગી બચાવી છે. જો એ દિવસે મેં ડાયમંડ જોઈન કરી અને તમારી સાથે એ લીડરશિપ કાઉન્સિલ કોલમાં થેરાપી ન કરી હોત, તો મેં સ્મોકિંગ ના છોડ્યું હોત, 100% હું હોસ્પિટલ ના પહોંચી શક્યો. This is called creating the impact. આને કહેવાય massive results. Okay, there are so many massive results. ફોરમે તમારી સાથે વાત કરેલી છે, બટ હું તમારી સાથે 2-3 ઓર રિઝલ્ટ શેર કરું છું એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. ધેન આઈ ક્વિકલી શેર કે શું છે, કઈ રીતનું છે, કઈ વસ્તુ આપણે કવર કરીએ છીએ, શું કામ ડાયમંડ કરીએ છીએ. એન્ડ ઇટ્સ નોટ અબાઉટ કે 2-3 લોકો, વી હેવ 300 ડાયમંડ મેમ્બર્સ. ઓકે, અને ઇટ્સ નોટ અ સ્મોલ અમાઉન્ટ. 8,000 નો કોર્સ નથી આ. ઇટ્સ ઓવર 1 લાખ રૂપીસ, 1.5 લાખ રૂપીસ, અને 300 મેમ્બર્સ આર ધેર, અને પીપલ રિન્યુ. તો એવું શું હશે એનો એક આઈડિયા આપવા માટે હું તમારી સાથે આ ટેસ્ટિમોનિયલ જે છે શેર કરું છું. સો ધ્યાનથી સાંભળજો. આપણે ઇમ્પેક્ટ વિશે વાત કરી રહ્યા છીએ. સાંભળજો કે આની કેટલી બધી જબરદસ્ત ઇમ્પેક્ટ ક્રિએટ કરી. 10-23 નો જે કોલ થયો એમાં મેં ડાયમંડમાં એમ જ થયું કે નહીં, ચલો હવે લઈ લીધી મેમ્બરશિપ, રાઈટ? એટલે મેં મેમ્બરશિપ લીધી. 28 મેં ફર્સ્ટ પેમેન્ટ કર્યું અને હતું જ કે આજે કરું છું એનું રિટર્ન તો મને મળવાનું છે, બસ એ જ ઇન્ટેન્શન. અને 1 ડિસેમ્બર મોક્ષદા એકાદશી હતી અને મને પરચેસ ઓર્ડર મળ્યો. એ પણ એવી વ્યક્તિનો કે જેને હું ઓળખતી પણ નથી, જેને હું મળી પણ નથી. ન્યુઝીલેન્ડની વ્યક્તિ છે, અહીંયા ઇન્ડિયામાં કમિશનિંગ માટે પર્સન આવે. અને મને એવું થતું હતું કે ડાયમંડનું મેમ્બરશિપ લઈ લઉં, કારણ કે હું પોઝિટિવ એક છું, મને અહીંયા પૂરી કોમ્યુનિટીનો ફોર્સ મળશે. એટલે એનાથી અનેક અબન્ડન્સમાં તમને રિટર્ન મળવાનું છે. પણ જ્યારથી મેં જોઈન કર્યું છે ત્યારથી આમ અલગ જ એનર્જી લેવલ ફીલ કરું છું ઇન ધ મોર્નિંગ અને 4:30 વિધાઉટ એની અલાર્મ. સો આ હતું એક્ઝામ્પલ કે એને કેટલા બધા ક્લાયન્ટ્સ મેનિફેસ્ટ કર્યા ઇન્ટરનેશનલ લોકેશન. ઓકે, હવે સ્વાભાવિક છે ઘણા બધા ન્યૂ મેમ્બર્સનો ક્વેશ્ચન થાય કે અરે ભાઈ, મેં તો એમડીએમ હમણાં જોઈન કર્યું છે, મારે ડાયમંડ કરાય કે ન કરાય, હજી પેલા એમડીએમ તો કમ્પ્લીટ કરું. તો હું તમારી સાથે એક્ઝામ્પલ આપું છું. ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એક એક્ઝામ્પલ શેર કરું છું જ્યોતિ કોઠારીનો, જેણે 2 દિવસની અંદર એમડીએમમાં શું છે હજી ખબર પણ નથી. ઓકે, 8-10 હજારની ઓફર લીધી અને જોઈન કર્યું અને ઇમિડિયેટલી વિધિન 2 ડેઝ અને ડાયમંડમાં અપગ્રેડ કર્યું. અને એનો અનુભવ શું છે તમારી સાથે શેર કરું. સાંભળજો. સો મચ અને થેન્ક યુ ફાલ્ગુનભાઈ. મારી આ ફર્સ્ટ બુક જર્ની આજે જ મેં સ્ટાર્ટ કરી. સર રિયલી થેન્ક યુ સો મચ. સો જ્યોતિબેન, આઈ થિંક યુ આર ધી વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એક્શન ટેકર. કારણ કે હજી મને યાદ છે તમે 3 દિવસનો પ્રોગ્રામ પૂરો કર્યો, હજી તો એમડીએમ માં શું છે ખ્યાલ પણ નથી, અને એની પહેલા તમે સીધું ડિસિઝન લીધો ને આઈ એમ શ્યોર એના માટે કે મેં ઘણા વખતથી હું પ્રેયર કરતી હતી કે હું બધું કરીને થાકી છું, ભગવાન મને કંઈ જોવે છે, ફોર્મલી જોવે છે. હવે આઈ એમ 65 તો મને એમ થાય કે હવે મને ફોર્મલી જોવે છે બસ. અને એમને આપી દીધું અને ક્લિક થઈ ગયું.
રિયલી ક્લિક થઈ ગયું અને આઈ એમ સો હેપી. મને એક સેકન્ડ માટે નથી લાગ્યું કે મેં ભર્યા જે પૈસાનું શું નહીં, પૂરેપૂરું મળે છે. અને ફાલ્ગુનભાઈ ખાસ મને કહેવું હતું તમારી સાથે કે હું એ ટાઈમમાં મારા ઘરમાં મેરેજ હતા, પ્લસ હું બહારગામ જવાની હતી. 15 days મેં કંઈ એટેન્ડ નથી કર્યું. આ સોમવારથી મેં જસ્ટ સ્ટાર્ટ કર્યું છે અને આઈ એમ સો હેપી. થેન્ક યુ સો મચ. Thank you, Jyotiben, for the amazing. All right. So within 2 days, એમણે MDM માંથી ડાયમંડમાં અપગ્રેડ કર્યું અને રિઝલ્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ. ઓકે, સો જે લોકો હજી પણ એ વિચારી રહ્યા છે કે મારે MDM કમ્પ્લીટ કરવું કે ડાયમંડમાં જોડાવું કે પેલા MDM કમ્પ્લીટ કરું, ઇટ્સ અ ક્લિયર કટ જર્ની. ડાયમંડ ઇઝ 10 times more accountability. ઓકે, ફટાફટ હું બે મનીના એક્ઝામ્પલ શેર કરું છું અને પછી ફટાફટ તમારી સાથે શેર કરું છું કે શું આપણે ડાયમંડમાં કવર કરીએ છીએ. સો આ છે વિરાજ. 10 લાખ રૂપિયાના સ્ટક મની હતા એને મેનિફેસ્ટ કરે. કઈ રીતે જુઓ? So વિરાજ, તમે કીધું ને કેટલા રૂપિયા તમે મેનિફેસ્ટ કર્યા? મેં અમારા હતા ટોટલ એમ તો ઘણા બધા છે, હજુ પ્રોસેસમાં છીએ, પણ 10 lakhs હતા. તમને કહું ઓલમોસ્ટ લગભગ 9.5-10 લાખ જેટલા તો આવી ગયા એમ. એટલા માટે Thank you very much. So much, thank you. સાંજ થતા એ જે 30 ની રિક્વાયરમેન્ટ હતી, 30-40 ની, એ મારે 50 સાંજે આયા, પછી બીજે દિવસે બીજા આયા, પછી આજ ગઈકાલે બી આયા. તો 8 દિન સુધીમાં 90 લાખ મારા કવર થઈ ગયા. એટલે આવતા 2 મહિનાના બી આવી ગયા અને સમજો કે જે મારે 15 નવેમ્બરમાં મારે એક પૈસા આવવાના હતા, એ પૈસા એ લોકોએ સામેથી ફોન કરીને કીધું કે તમે આવીને લઈ જાઓ. અને એ પેમેન્ટથી મારે બીજા બધાને પેમેન્ટ બી અપાઈ ગયું. અને પ્લસ જે આપણે મેનિફેસ્ટ કર્યું હતું કે એની કરતાં બી વધારે રૂપિયા આપણને મળ્યા. એટલે કે યુનિવર્સ જેવી વસ્તુ એક્ઝિસ્ટ કરે છે અને એમાં જો બિલીવ કરશો તો એની કરતાં વધારે તમને આપશે. અને મને ખાલી જે ન્યૂ મેમ્બર્સ છે એને મારે ખાલી એક કહેવું છે કે અઢળક ખજાનો છે આ એપમાં, જો એ સારી રીતના વાપરી શકે તો. અને હું તો એમાંથી હજી 20% જ પહોંચ્યો છું. 80% તો મારે હજી કવર કરવાનું બાકી છે. મારે હજી 3 મહિના જ થયા. તો 20%માં બી એમ લાગે છે કે ભાઈ કોન્ફિડન્સ એકદમ બૂસ્ટઅપ થાય છે. અને જ્યારે બી લો ફીલ થાય ત્યારે ખાલી એના કોઈ બી મોડ્યુલ તમે જોશો ને કોઈ બી, તો એ મોડ્યુલમાંથી એક વસ્તુ તો શીખવા મળશે જ. એટલે બસ મારે એ જ ખાલી કહેવાનું. થેન્ક યુ. ઓલરાઈટ, સો 90 લાખ રૂપીસ ટોટલ 1 CR જે છે એને મેનિફેસ્ટ કર્યા છે. ઓલરાઈટ, સો નાઉ આઈ ક્વિકલી શેર કે ભાઈ તમે લોકો રિઝલ્ટ તો જોઈ લીધા. હવે કઈ રીતે અથવા તો કઈ કઈ વસ્તુ આપણે પ્રોગ્રામની અંદર કવર કરીએ છીએ, વાય ઇટ ઇઝ કોલ્ડ ડાયમંડ. ઓકે, સો લેટ મી ફર્સ્ટ આસ્ક યુ ધીસ થિંગ. વોટ ઇઝ યોર નેક્સ્ટ 1 year ગોલ? તમારો નેક્સ્ટ 1 વર્ષનો ગોલ શું છે? તમે ચેટમાં ફટાફટ લખી શકો છો કે વોટ ઇઝ યોર નેક્સ્ટ 1 year ગોલ. તમારે નેક્સ્ટ 1 વર્ષમાં કઈ જગ્યાએ પહોંચવું છે? આઈ એમ ગોઈંગ ટુ રીડ ઓલ યોર રિસ્પોન્સીસ. કયા એરિયાની ઉપર કામ કરવું છે, કઈ સ્પેસિફિક વસ્તુને આપણે કામ કરવું છે? ઓકે, મનીષા સેઝ કેનેડા, હિતેન્દ્ર સેઝ હાઉ ટુ. ઓકે, સો હિતેન્દ્ર કોઈ ક્વેશ્ચન નહીં અત્યારના. ઓકે, એફિલિએટ શું છે, કોર્સીસ ને બધું એ હું તમને કહું છું. કરિયર છે, ધેન મની છે, બાય ન્યૂ હાઉસ, રિલેશનશિપ, 50 lakhs મેનિફેસ્ટ કરવા છે, નવું બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, કોચિંગ સ્ટાર્ટ કરવું છે, ગવર્મેન્ટ got New Zealand student visa, that's really great. Money and relationship, career 3.5 CR, my own craft business, become deputy collector, business, my own business, my new bungalow, 1 year 4 branch, 1 crore export business, I want 1 crore rupee, money, works, new business setup, નવી કાર લેવી છે, નવો હાઉસ જોઈએ છે, વેલ્થ જોઈએ છે, રિલેશનશિપ જોઈએ છે. ઓકે, કીપ ઓન. ઓબ્વિયસલી બધાના તો નહીં વાંચી શકું, બટ મેક શ્યોર કે તમે લખો કે એક્ઝેક્ટલી 1 વર્ષમાં તમને શું જોઈએ છે. ઓકે, સો ઇમેજિન કે તમે આ જર્નીમાં આવો છો અને એક્ઝેક્ટલી સ્ટેપ બાય સ્ટેપ તમે એ વસ્તુ પર કામ કરી અને તમે એ વસ્તુને મેળવો છો. ઓકે, અને બહુ સરસ મજાનું ઇંગ્લિશમાં ક્વેશ્ચન છે, સરસ મજાનું સેન્ટેન્સ આપેલું છે, સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, ઇટ્સ અ જર્ની. અને ફોરમ અને ફાલ્ગુન અહીંયા છે તમને લોકોને જર્નીમાં મદદ કરવા માટે. ઓકે, તમે જોયું ઘણા બધા રિઝલ્ટ જોયા, આ બધા જ લોકોને આપણે બધા ભેગા મળી અને એના ગોલ અચીવ કરવામાં મદદ કરેલી છે. હવે ઇમેજિન કે તમારો ગોલ છે, હવે એમાં કયા કયા તમારા ઓબ્સ્ટેકલ્સ આવી શકે.
કઈ કઈ ચેલેન્જીસ આવી શકે. આમાં જે ચેલેન્જીસ તમે રિલેટ કરી શકો છો એ તમે મને ચેટમાં લખી શકો છો. હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી લાઈફમાં કોઈ પર્સનલાઇઝ ડિરેક્શન નથી, મારે કઈ બાજુ જવું એ ખ્યાલ નથી, કેવી રીતે શરૂઆત કરવું, કયું નેક્સ્ટ સ્ટેપ લેવું, આઈ ડોન્ટ હેવ એની ક્લુ. હાઉ મેની ઓફ યુ થિંક કે મને કોઈ ગાઈડ કરવા વાળું નથી, મારી પાસે કોઈ પર્સનલાઇઝ ડિરેક્શન નથી, આઈ એમ વેરી કન્ફ્યુઝડ. યુ કેન ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. નંબર 2, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારો ગોલ પરનો પ્રોગ્રેસ ઇનકન્સિસ્ટન્ટ છે. ઓકે, મૂડ પ્રમાણે તમારા ગોલની ઉપર કામ ચાલે છે. ઈચ્છા થઈ, કામ કર્યું, મૂડ સારો હતો, કામ કર્યું, અધરવાઇઝ અમુક ટાઈમ પછી યાદ આવે. ઘણા બધા લોકો FDM માં જોઈન કરે ને 6 મહિના પછી યાદ, ઓહો સર મને તો ખ્યાલ નહીં અમે પ્રોગ્રામ પર જોઈન કરેલું છે. વાય? કારણ કે લાઈફમાં નાની મોટી એક ચેલેન્જ પણ આવે ને એટલે આપણે કંઈક ને કંઈક જગ્યાએ ડાયગ્રેસ થઈ જાય. નંબર 3, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારે તમારા મનીની ઉપર કામ કરવાની જરૂર છે, તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ ક્યાંક ને ક્યાંક સ્ટેગ્નન્ટ છે. નંબર 4, હાઉ મેની ઓફ યુ થિંક કે તમે તમારી પર્સનલ પ્રોફેશનલ લાઈફને બેલેન્સ નથી કરી શકતા. પર્સનલ લાઈફની ઇમ્પેક્ટ પ્રોફેશનલમાં પડે છે, પ્રોફેશનલ લાઈફની ઇમ્પેક્ટ તમારી પર્સનલ લાઈફમાં પડે છે. જોબનું ટેન્શન ઘરે આવે છે, ઘરનું ટેન્શન બીજી જગ્યાએ જાય છે. નંબર 5, હાઉ મેની ઓફ યુ થિંક કે there are so many unhealed emotions inside અને એટલા માટે તમે આગળ નથી વધી શકતા. ચાઇલ્ડહુડમાં કોઈ એક્સપિરિયન્સ થયેલો છે, કોઈ અબ્યુઝ થયેલું છે. ઓકે, અને અમે ઘણા બધા લોકો ફ્રીલી ડાયમંડની અંદર વાત કરે છે અને બધા બેલેન્સ બધી વસ્તુઓને બહાર કાઢે છે. ફિઝિકલ અબ્યુઝ, ઇમોશનલ અબ્યુઝ. ચાઇલ્ડમાં જ્યારે ચાઇલ્ડહુડ હતું, સ્કૂલમાં કોઈએ બુલી કર્યું, કોઈ ટોક્સિક રિલેશનશિપમાંથી તમે પસાર થયા, કોઈએ તમારી સાથે ચીટિંગ કરી, અને આ બધા જ ક્યાંક ને ક્યાંક જે છે તમને કોઈક ની કોઈક જગ્યાએ આગળ નડી રહ્યા છે અનહીલ્ડ ઇમોશન્સ ને કારણે. ઓકે, હાઉ મેની ઓફ યુ થિંક કે કદાચ કોઈની ખોટી નજરને કારણે તમે આગળ નથી વધી શકતા, કોઈની નજર લાગે છે, કદાચ તમે ચેક કરાવ્યો છે, એસ્ટ્રોલોજીમાં ગ્રહ ચેક કરાવ્યા છે. હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન બ્લેક મેજિક? ખોટી નજર. So I don't know about black magic. કારણ કે હું બ્લેક મેજિક નો કોઈ માસ્ટર નથી અને જે વસ્તુ નથી એ નથી. સો હું એટલી વસ્તુમાં બિલીવ કરું છું કે એનર્જી બધી જ જગ્યાએ છે, સારી ને ખરાબ બંને ટાઈપની એનર્જી હોય. જો તમે તમારા ઓરા એવો બનાવો કે જ્યાં નેગેટિવ એનર્જી તમને અસર ના કરે તો તમને કોઈની પણ નજર અસર થવાની નથી. સો હાઉ મેની ઓફ યુ થિંક કે તમારા બધા અનહીલ્ડ ઇમોશન્સ ની પર કામ કરવાનું છે? હાઉ મેની ઓફ યુ થિંક કે કોઈ અકાઉન્ટેબિલિટી સિસ્ટમ નથી એટલા માટે તમે વસ્તુઓને ડીલે કરો છો? કોઈ ધક્કો મારવા વાળું નથી કે ભાઈ આજે આ કરવાનું જ છે, આજે આ કરવાનું જ છે. નંબર 7, how many of you think that you lack skills? તમારામાંથી કેટલા લોકોને લાગે છે મારે સ્કિલ્સની ઉપર કામ કરવાની જરૂર છે? ઓકે, વાઇફ કે હસબન્ડ મારું સાંભળતા જ નથી. પણ જો તમને ખ્યાલ હોય કે મારે મારી કઈ રીતે વસ્તુઓને મૂકવી, તો તમને પણ તમારા હસબન્ડ જે છે ધીમે ધીમે ધ્યાન આપવાનું ચાલુ કરશે. ઇટ્સ અબાઉટ સ્કિલ. ઘણા લોકોને લાગ્યું મારા છોકરાને કહું ને છોકરો સાંભળતો જ નથી મારી, ગમે એટલું કહું, સ્ટડીનું ઇમ્પોર્ટન્સ જ નથી. કારણ કે આપણે બધા લોકો બાયોલોજીકલી તરત ફાધર મધર બની જઈએ છીએ એક એજ પછી, પણ એના માટે જે પેરેન્ટિંગ સ્કિલ્સ જે છે એના પર ક્યારે કામ નથી કરતા. આજની જનરેશન, હાઉ મેની ઓફ યુ અગ્રી, આજની જનરેશન અલગ છે. આપણા મા બાપે આપણને કંઈ કીધું, આપણે માની લીધું, પણ એ જ વસ્તુ આપણે આપણા છોકરાને કહી છે કદાચ સીધું ગળે નહીં ઉતરે, એને દરેક વસ્તુમાં લોજિક જોઈએ. સો મારે એને એની લોજિકમાં, મારે એની લેંગ્વેજમાં સમજાવવું પડશે. હાઉ મેની ઓફ યુ થિંક કે મારે મારી આ સ્કિલ્સની ઉપર કામ કરવાની જરૂર છે? નેગોશિએશન સ્કિલ્સ. ઘણા લોકોને સેલ્સ, માર્કેટિંગ આ બધી પ્રત્યે આમ ચીડ છે, અને હકીકત પણ એ જ છે કે કદાચ એ ચીડને કારણે એ લોકો કરી નથી શકતા ને એ લોકો ક્યાંક ને ક્યાંક લાઈફમાં સ્ટક છે. ખબર છે પૈસાની જરૂર છે, પણ ક્યારે સ્કિલ્સની ઉપર કામ નથી કર્યું. નેગોશિએશન સ્કિલ્સ, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ સ્કિલ્સ. ગમે ત્યારે ઝઘડા થાય, હંમેશા નમતું જોગવું પડે છે, હંમેશા વાતું વતેસર થઈ જાય છે. This all are skills, my dear friends. Okay, I'll give you an example. So એક વ્યક્તિ હતા આપણી કમ્યુનિટીની અંદર, અને એને મેં એની સાથે મેં 1-to-1 કરેલું હતું, બહુ પહેલાની વાત છે. અને એ લેડી જે છે એનો પ્રોબ્લેમ એ હતો કે એના રિલેશનશિપમાં બહુ જ ચેલેન્જીસ હતા. પહેલા મેરેજ થયા, પતી ગયા, બીજા મેરેજ થયા, તૂટ્યા,
ત્રીજા રિલેશનશિપમાં છે ત્યાં પણ એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમમાં, એટલે મારું કન્સલ્ટેશન લીધું. હવે મેં એને સીધો સવાલ પૂછ્યો, મેં કીધું તમારા ફાધર મધર સાથે કેવા રિલેશનશિપ હતા? એને કીધું કે મારા ફાધરના સાથે રિલેશનશિપમાં બીજો પ્રોબ્લેમ નતો, પણ મને ક્યારે સમય નતા. મેં કીધું તમારો કોઈ ભાઈ કે બેન છે? એને કીધું મારો ભાઈ છે. મેં કીધું તમારા ભાઈની પણ સેમ જ કમ્પ્લેન હતી? તો એને કીધું કે ના, મારા ભાઈની સેમ કમ્પ્લેન નથી. એને મારા ફાધર જે છે ટાઈમ આપતા હતા. સો મેં કીધું કે એક બહુ સિમ્પલ સ્કિલ જે છે જેના પર તમે ક્યારે કામ નથી કર્યું, અને ધેટ્સ કોલ કઈ રીતે હું બીજાનો સમય માંગી શકું, હું કઈ રીતે લોકોનું અટેન્શન ગ્રેબ કરી શકું. અને એ સ્કિલ તમે ક્યારે શીખ્યા નહીં. તમે હંમેશા એમ જ એક્સપેક્ટ કર્યું કે સામેવાળો મને સામેથી દરેક વસ્તુ કરે. એ સ્કિલ તમે શીખ્યા નહીં, અને એને કારણે તમે આજે પણ રિલેશનશિપમાં સ્ટ્રગલ કરી રહ્યા છો. અને તમે જોજો, મેં કીધું કે તમારા ભાઈને શું રિલેશનશિપમાં સ્ટ્રગલ છે કે ના, એને પહેલા જ મેરેજ બહુ સરસ મજાનું ચાલે છે. વાય? બીકોઝ ઇટ્સ અ સ્કિલ. આ બધી જે છે એને કહેવાય સ્કિલ. અનફોર્ચ્યુનેટલી આપણે એજ્યુકેશન સિસ્ટમ એવી છે જ્યાં આ બધી વસ્તુ કોઈ શીખવાડતું નથી. નંબર 8, હાઉ મેની ઓફ યુ થિંક કે બુક રીડિંગ મને ખ્યાલ છે કે બહુ જ સારી આદત છે, પણ હું વાંચી શકતો નથી અથવા વાંચી શકતી નથી. વાંચવા બેસું ને એટલે ઊંઘ આવે. ઓકે, કોની સાથે આવું થાય છે? તમને ખ્યાલ નહીં હોય, હું મારી હકીકત કહું છું, મને પણ વાંચવાનો કંટાળો આવે છે. સો વોટ્સ અ સોલ્યુશન? હું મૂકી દઉં, ન વાંચું? નો, ધેર ઇઝ અ સોલ્યુશન ફોર. હું કયું છે સોલ્યુશન તમને કહીશ. હાઉ મેની ઓફ યુ થિંક કે મારે ઘણું બધું લાઈફમાં કરવું છે, પણ લોકોનો સપોર્ટ નથી, મારી આજુબાજુના લોકો મને સપોર્ટ નથી કરતા, મારા ફેમિલી મેમ્બર મને સપોર્ટ નથી કરતા. નંબર 10, હાઉ મેની ઓફ યુ થિંક કે મારે કોચ અને હીલર બનવું છે, પણ એની કોઈ ડાયરેક્શન નથી, કેવી રીતે કોચ અને હીલર બની શકાય. આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે ડાયમંડ ની અંદર છે. Okay, I'll quickly give you. Number 1, lack of personalized direction. The solution is accountability partner group. The moment you join Diamond ની અંદર તમને બે વસ્તુ થશે. એક, accountability ગ્રુપમાં એડ કરવામાં આવશે. એટલે આપણે છે ને નાના ગ્રુપ બનાવેલા છે, અને દરેક ગ્રુપમાં ડાયમંડ કેપ્ટન છે. એ ડાયમંડ કેપ્ટન એ છે જે લોકો ઘણા ટાઈમથી આપણી કમ્યુનિટીમાં છે. એક્ઝેક્ટલી આપણે ડાયમંડ ચાલુ કરીને 2.5 વર્ષ થયા. એ 2.5 વર્ષ પહેલાથી આપણી સાથે કમ્યુનિટીમાં છે, હજી પણ છે, રિન્યુ કરી ચૂક્યા છે, લાઈફ ટાઈમ અપગ્રેડ કરી ચૂક્યા છે, અને એ બધાને ડાયમંડ કેપ્ટન બનાવેલા છે. ને એ દરેક ગ્રુપને ગાઈડ કરે છે કે કેવી રીતે આગળ વધવું. ફ્રીલી લોકો ક્વેશ્ચન પૂછી શકે છે ગમે ત્યારે. નંબર 2, ઇનકન્સિસ્ટન્ટ પ્રોગ્રેસ ઓન ગોલ્સ. દર ફોર્ટનાઇટલી આપણે ફોર્ટનાઇટલી લીડરશિપ કાઉન્સિલ કોલ કરીએ છીએ. ઓકે, આમ તો એને ફોર્ટનાઇટલી કહીએ છીએ, ઘણા ટાઈમથી તો હવે વીકલી જ થઈ ગયું છે. અહીંયા શું કરીએ છીએ ખબર છે? આપણે નેક્સ્ટ 15 દિવસની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીએ છીએ કે નેક્સ્ટ 15 દિવસ મારો ગોલ શું છે, મારે કયા કયા એક્શન કરવું છે, જેથી ગોલ્સ તમારા ડ્રીમ્સની ઉપર તમે પડતું ના મૂકો. એટલું જ નહીં, લોકો એકબીજાની સાથે બ્રેકઆઉટ રૂમમાં ચર્ચા પણ કરે છે કે મારો આ ગોલ છે, મારે કઈ રીતે આને પર કામ કરવું, અને લોકો એકબીજાને ડાયરેક્શન આપે છે. નંબર 3, સ્ટેગ્નન્ટ ફાઇનાન્શિયલ ગોલ્સ. હાઉ મેની ઓફ યુ અગ્રી કે આજે તમે મનીનું સેશન જોયું ને, મારે એની ઉપર ઘણું બધું કામ કરવાની જરૂર છે. સો વી હેવ મની મેનેજમેન્ટ ટૂલ્સ, વેલ્થ માસ્ટરી ટૂલ્સ. મની એનર્જી કેવી રીતે અપગ્રેડ કરવી, સ્ટક મનીને પાછા કેવી રીતે મેળવવા, સરપ્રાઇઝ મની કઈ રીતે કરવું. હાઉ કેન યુ બીકમ અ મની મેગ્નેટ. તમારામાંથી ઘણા બધા લોકો મની મેગ્નેટ અફર્મેશન બોલતા હશે, પણ એક્ચ્યુઅલમાં મની મેગ્નેટ કઈ રીતે બને? ઓકે. નંબર 4, બર્નઆઉટ ફ્રોમ ધ લેક ઓફ બેલેન્સ. ડાયમંડની અંદર યુ વિલ લર્ન કે કઈ રીતે તમે તમારી સ્કિલ ડેવલપ કરી. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ થઈ ગઈ, તમારી પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ થઈ ગઈ, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ સ્કિલ્સ થઈ ગઈ, રિલેશનશિપ માસ્ટરી થઈ ગઈ. આ બધાની ઉપર તમે કામ કરશો. ઇમેજિન કે તમારી પાસે લાઈફમાં ગમે ત્યારે પ્રોબ્લેમ આવે અને તમારી પાસે એક સ્ટેપ બાય સ્ટેપ ફ્રેમવર્ક છે કે હું મારા લાઈફના પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરી શકું. ઓકે. નંબર 5, હાઉ મેની ઓફ યુ થિંક કે મારે આની ઉપર બહુ જ ઘણું બધું કામ કરવાની જરૂર છે, મારા અનહીલ્ડ ઇમોશન્સ. ઓકે, સો એમડીમાં પણ આપણે ટૂલ્સ કવર કરીએ છીએ, હોપોનોપોનો હીલિંગ કરીએ છીએ, EFT કરીએ છીએ, બર્નિંગ બોલ કરીએ છીએ. બટ હાઉ મેની ઓફ યુ થિંક કે મારે વધારે ઊંડા મારા ઘાવ છે ને મારે એની ઉપર કામ કરવાની જરૂર છે. ઓકે, કોઈ વ્યક્તિ જે છે ને કોઈ ઈજા થયેલી છે તો ડોક્ટર પાસે જોઈ નાની મોટી ખરોચ હોય તો એ ગોળી આપી દે ડોક્ટર અને એનો ઇલાજ થઈ જાય. પણ કોઈની સર્જરી કરવાની તો ડોક્ટર શું કહે, તમારે હોસ્પિટલાઇઝ થવું પડશે, ભરતી થવું પડશે.
એવી રીતે આપણી લાઈફમાં પણ જો ઊંડા ઘાવ છે તો એને ભરવા માટે પણ એડવાન્સ હીલિંગ ટૂલ્સ જોઈએ. So we have advanced EFT, we have advanced Ho'oponopono, we have chakra balancing. તમને ખ્યાલ છે આપણા શરીરમાં 7 ચક્ર હોય. ઓકે, તમારામાંથી ઘણા લોકો લાગે હું કોઈના પર વિશ્વાસ નથી મૂકી શકતો. It's because of that chakra is imbalanced. ઓકે, તમારામાંથી ઘણા બધા લોકોએ મની એનર્જીનું હીલિંગ મેડિટેશન ફોરમે કરાવ્યું ને. ઘણા લોકો થોડી વારે આમ ખંજવાડે આમ થાય. તમને ખ્યાલ નહીં હોય પણ તમારી અંદર કોઈ બ્લોક રહેલો છે જે તમને આગળ વધવા નથી દેતો. અમે આની ઉપર ઘણું બધું રિસર્ચ કરેલું છે, અમે ઘણા બધા પ્રોગ્રામ અટેન્ડ કરેલ છે એટલે અમને ખ્યાલ છે. સો ઇનર ચાઇલ્ડ હીલિંગ, એન્જલ હીલિંગ, ટાઈમલાઈન થેરાપી, આ બધા એડવાન્સ ટૂલ્સ છે જે તમે ડાયમંડની અંદર શીખશો. પ્રોક્રાસ્ટિનેશન, ઓકે, સો આપણે જેવું તમે ડાયમંડ જોઈન કરશો ને એટલે તમારી એપમાં લેવલ અપ કરીને આખું પોર્ટલ ખુલશે. એમાં તમે ચેલેન્જીસ પાર્ટિસિપેટ કરી શકશો. દર 15 દિવસે વી હેવ અ ચેલેન્જ. જે ડાયમંડ મેમ્બર આપણામાંથી જે ડાયમંડ મેમ્બર પોતે આવીને ચેલેન્જ ડિઝાઇન કરીને મૂકે છે. ઓકે, હાઉ મેની ઓફ યુ લાઈક ફોર્મેટ કે એક્ટિવિટી કરી મને પોઈન્ટ્સ દેશે. તેથી મારો કોન્ફિડન્સ લેવલ વધ્યો છે. વોટ ઇફ દર 15 દિવસે તમે કોઈને કોઈ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરી શકો. ઓકે, સો દર 15 દિવસે ચેલેન્જીસ થાય છે. ચેકઅપ, રાઈટ, ઇટ્સ લાઈક અ બ્લડ રિપોર્ટ કે મારે એક્ઝેક્ટલી કયા એરિયામાં કામ કરવાનું છે મને. તમારા ફેમિલી માટે પણ કોચિંગ તમને ખબર હોવી જોઈએ. તમારા આઈ શ્યોર તમે હસબન્ડ સાથે ઇન્ટરેક્ટ કરતા હશો, તમારા બ્રધર સિસ્ટર સાથે કરતા હશો, તમારા ફાધર મધર સાથે કરતા હશો, સન ડોટર સાથે કરતા હશો. યુ નીડ સ્કિલ. ડાયમંડની અંદર આ બધી વસ્તુનું ફિઝિકલ એક્સપોઝર પણ મળે છે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું ચેલેન્જીસ એક ડાયમંડ મેમ્બર, તો ડાયમંડ મેમ્બરને કહીએ છીએ બતાવો તમે કઈ રીતે ચેલેન્જ ડિઝાઇન કરશો, કઈ રીતે રન કરશો, કારણ કે એની પર સ્કિલ ડેવલપમેન્ટ થાય. ઓકે, આપણે બુકેથોન કરીએ છીએ જ્યાં દર 15 દિવસે એક વ્યક્તિ આવી અને બુકની સમરી પ્રેઝન્ટ કરે છે. એને બધા લોકો ગાઈડ કરે છે પ્રેઝન્ટેશન કઈ રીતે કરવાનું, કઈ રીતે બુક સમરી પ્રેઝન્ટ કરવાનું. આ બધી પ્રેક્ટિકલ સ્કિલ્સ જે છે એનું એક્સપોઝર થાય છે. ઓકે, નેક્સ્ટ, જે લોકોને એવું લાગે છે હું વાંચી નથી શકતો, વેરી ગુડ. બુકેથોન કરીને આપણો એક ઇનિશિયેટિવ છે જ્યાં દર 15 દિવસે આપણામાંથી એક ડાયમંડ મેમ્બર આવીને બુક પ્રેઝન્ટ કરે છે. આખા વર્ષની 26 બુક અમે લોકો સાથે ભેગા મળીને વાંચીએ છીએ. 26 બુક્સ. આપણી પાસે 49 જેટલી સમરીઝ બુકની રેડીમેડ અવેલેબલ છે. ઓકે, એક ગમે ત્યારે આખા વર્ષમાં તમે ગમે એટલી વાર જોઈ શકો સમરી. સેકન્ડ, તમે પણ ધારો એમાંથી ઇન્સ્પાયર થઈને તમે પણ એક બુક નક્કી કરી શકો કે આ હું બુક નક્કી કરું છું અને બુકને પ્રેઝન્ટ કરીશ. એનાથી શું થશે? એક, સૌથી પહેલા તો તમારો કોન્ફિડન્સ વધશે. કારણ કે જે વસ્તુ તમે જેનો સામનો કરો ને, કોઈ પણ ડર કે કોઈ પણ વસ્તુ, એટલે ઓટોમેટિકલી તમારો કોન્ફિડન્સ વધે. અને બેસ્ટ પાર્ટ, વી હેવ અ ડાયમંડ કોમ્યુનિટી જે એકબીજાને મદદ કરે છે. દેર આર સો મેની પીપલ જે લોકો ક્યારેય એ લોકોએ લાઈફમાં કંઈ પ્રેઝન્ટ જ નતું કર્યું, એ લોકો બુક સમરી પ્રેઝન્ટ કરે છે અને પછી કહે કે મને આ વ્યક્તિએ પ્રેઝન્ટેશન બનાવવામાં મદદ કરી, મને આ વ્યક્તિ અહીંયા ગાઈડ કરી, મને આ વ્યક્તિ એઆઈ માં ગાઈડ કર્યું. લેક ઓફ સપોર્ટ, my dear friend, there are so many people in our diamond community જે લોકોએ નવા બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે, રાઈટ, નવું કોચિંગ હીલિંગ સ્ટાર્ટ કર્યું છે. સો જે લોકોને એવું છે કે હું સપોર્ટ, લેક ઓફ સપોર્ટ છે ફેમિલીનો, નિયર વનનો, વી હેવ અ લાઇક માઇન્ડેડ કમ્યુનિટી. ઓકે, જ્યાં એકબીજાને લોકો કમ કરે છે. નેક્સ્ટ, લેક ઓફ ડિરેક્શન ટુ બીકમ અ કોચ એન્ડ હીલર. માય ડિયર ફ્રેન્ડ, આઈ વિલ ગીવ યુ 2 એક્ઝામ્પલ્સ એટલે તમને ખ્યાલ આવે કે લોકો કઈ રીતે અહીંયા ગ્રૂમ થાય છે. ઓકે, એન્ડ આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ અબાઉટ ઇટ. કારણ કે હવે યુ નો મને પણ, હું જ્યારે મારા મેન્ટરનો પ્રોગ્રામની અટેન્ડ કરું ત્યારે મને હંમેશા એમ જ થાય કે મારા મેન્ટર જે રીતે કોન્ફિડન્ટલી કહે છે ને કે ફાલ્ગુન છે અથવા આ બધા લોકો કોચિસ છે, સરસ મજાનું અર્ન કરે છે, એ લોકોનું કોચિંગ એમ્પાયર થાય છે.
ધ મુવમેન્ટ હેઝ સ્ટાર્ટેડ, જ્યારે હું અને ફોરમ પણ કોન્ફિડન્ટલી કહીએ છીએ કે અમારી કમ્યુનિટીમાં પણ ઘણા બધા લોકો છે જે લોકો ઇન્ડિપેન્ડન્ટલી કોચિંગ હીલિંગ કરે છે. You want to see the results? Let me share the results. So, and I'm feeling so proud about it. So proud about it. Okay? So let me share this. આજે આવી slowly. Hi, myself Rachna Bhatt. I am from Ahmedabad. મેં આ જર્ની સપ્ટેમ્બર 2023માં જોઈન કરી. બીકોઝ આ જર્ની જોઈન કર્યા પહેલાં મારી પાસે ઘણી બધી સ્કિલ્સ તો હતી, બટ એને બહાર રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવી એ મને ખબર નહોતી પડતી. તો બીકોઝ ઓફ પર્સનાલિટી ડેવલપમેન્ટ મેં આ જર્નીને સ્ટાર્ટ કરી. એન્ડ માય બિગેસ્ટ બ્રેક થ્રુ ઇઝ કે હું મારી મેડિકલ ફિલ્ડમાંથી અત્યારે પેરેન્ટિંગ કોચની જર્નીમાં આવી છું. એન્ડ માય ક્લાયન્ટ્સ આર સો મચ હેપી વિથ મી. ફ્રોમ મેમ એન્ડ ફાલ્ગુન સર, વી આર ધ ગોડ ફોર અસ. દે આર અમને લોકોને એક કોલસામાંથી ડાયમંડ બનાવ્યા છે. જે લોકોને જસ્ટ સ્ટેજ ફિયર શું હતો એ નહોતી ખબર, એ લોકો અત્યારે અમારા જેવા એક સેશન લે છે અને બીજા બધા ક્લાયન્ટ્સને પણ હેપી રિઝલ્ટ આપે છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ. વી હેવ સો મચ હેલ્પફુલ કોમ્યુનિટી. દે આર ઓલવેઝ હેલ્પફુલ 24/7. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ પ્રોબ્લેમ હોય છે તે લોકો દરેક હંમેશા રેડી હોય છે હેલ્પ કરવા માટે. અને દરેક લોકો એકબીજાની જોડે એ પોતાના પ્રોબ્લેમ શેર કરી શકે છે. બીકોઝ આ એક નોન જજમેન્ટ એન્ડ સેફ પ્લેટફોર્મ છે એના માટે. સો આ છે રચના ભટ્ટ જે પેરેન્ટિંગ કોચ છે. સો ઘણા બધા છે, મોનિકા છે, નીરુ છે, શિલ્પા છે, જલ્પા પટેલ, બંને જલ્પા છે, જલ્પાજી ને જલ્પા પટેલ છે. Okay, so there are so many people in our community who are doing coaching. આ નીરુબેનનો 2 દિવસ પહેલાનો મેસેજ છે, 1 કે 2 દિવસ પહેલાનો, કાલનો જ મેસેજ છે, સોરી. અને બહુ સરસ મજાનો એને મેસેજ છે અને લખે છે કે હું ઓલરેડી જોબ કરું છું, મારી 6 ફિગર ઇન્કમ છે, પણ મને હંમેશા ઈચ્છા હતી કે હું કોચિંગ હીલિંગ કરી શકું, કારણ કે લોકોની લાઈફ ઇમ્પેક્ટ કરવાની મજા જ અલગ છે. અને એનો સરસ મજાનો ટેસ્ટિમોનિયલ છે અને સરસ મજાનો એને મેસેજ મને ને ફોરમને મોકલેલો છે. સો ડાયમંડમાં ફોરમ ફાલ્ગુનનો એક્સેસમાં તમારા માટે વધારે છે. ઓકે, યુ કેન સેન્ડ અસ મેસેजेस, યુ કેન સેન્ડ અસ વોઇસ નોટ. ઓકે, અને એને શું લખ્યું છે? આઈ હેવ રિસીવ્ડ માય પેડ ક્લાયન્ટ ફોર હીલિંગ એન્ડ કોચિંગ. કેન યુ ઇમેજિન? ઇટ્સ નોટ 1 or 2. કેન યુ સી આ બધા કેટલા પ્લેટફોર્મ છે? આપણું એક સરસ મજાનું લેવલ અપ ની અંદર લોકો પોતાનો ડેટા પણ નાખી શકે છે. કેન યુ સી ધ કાઇન્ડ ઓફ ઇન્કમ ધીસ પીપલ આર અર્નિંગ? ઓકે, તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે અલગ અલગ મહિને કેટલી. અગેન સી કોઈ પણ વસ્તુ કરવાનું છે ને એક તરીકો છે. ઓકે, જો તમે શોર્ટકટ કરશો ને તો શોર્ટકટ કોઈથી ચાલે નહીં. તમે ઘણા બધા લોકોને ફોરમ ફાલ્ગુનની જેમ કોપી કરતા જોયા હશે. કેટલા લોકો આજની ડેટમાં બ્રહ્મ મુહૂર્ત પ્રોગ્રામ ફોરમ ફાલ્ગુનની જેમ લેશે? શું કામ નથી લઈ શકતા? વોટ ઇઝ ધ રીઝન? વાય? કારણ કે દરેક વસ્તુ કરવાની પ્રોસેસ છે. ઘણા લોકોને તેમ થાય 3 દિનનો પ્રોગ્રામ કરી, આ તો બહુ મજા આવી યાર, ચાલો હું એ ચાલુ કરું, અને ફેસબુકની એડ સ્ટાર્ટ કરે. અત્યારના ફેસબુકના એડની એક લીડની કોસ્ટ 700 થી 800 રૂપિયા છે. કેન યુ ઇમેજિન? જે લોકો હમણાં એમડીએમમાં જોઈન કરેલું છે તમને ખ્યાલ નહીં હોય, તમે 199 રૂપીસ પે કર્યા છે. મારી લીડ કોસ્ટ છે 800 રૂપિયા, 800 રૂપીસ. રાઈટ, 800 રૂપીસ ઇઝ ધ લીડ કોસ્ટ. પણ કારણ કે એક સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ અમે લોકો ફોલો કરીએ છીએ એટલા માટે અમે એનો પણ કોર્સ અમે લોકો બોનસ ગિફ્ટમાં આપીએ છીએ. અને આઈ ફીલ સો પ્રાઉડ અબાઉટ માય મેન્ટર. અમે લોકો નેક્સ્ટ અઠવાડિયે જઈએ છીએ. ઓકે, એની ફિક્સ છે કે ચેન્નઈમાં લીલા પેલેસમાં એની ઇવેન્ટ હોય છે. અમે લોકો ત્યાં જ રહીએ છીએ 2-3 દિવસ, અને 2-3 દિવસની એની ઇવેન્ટ પણ હોય છે, ઓફલાઈન ઇવેન્ટ. ઓકે, સો કહેવાનો મતલબ આજે હું તમને જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવાનું છે ને, એટલું તમે 2 દિવસમાં અમારા પર ઇન્વેસ્ટમેન્ટ કે છે, 2 days. ઓકે, તમે જોઈ લેજો લીલા પેલેસ ચેન્નઈમાં એના રૂમની કિંમત શું છે, કે ખરેખર આ પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ છે. ક્વેશ્ચન તમારે પોતાની જાતને પૂછવાનો છે, રાઈટ? કારણ કે હું તમને ગમે એટલું પુશ કરું,
ફાઇનલ ડિસિઝન તો તમારે જ લેવાનું છે. ઓકે, એન્ડ વી ડોન્ટ ડુ ફોલો. ઇટ્સ વેરી ક્લિયર, વી ડોન્ટ ડુ ફોલો. એક્ઝેક્ટલી રાઈટ. સો ધ સ્ટ્રેટેજી ઇઝ વેરી સિમ્પલ. દેર આર 3 સ્ટ્રેટેજી, 3 સ્ટેપ કોઈ પણ આ બધી ચેલેન્જીસનો સામનો કરવા માટે. પેલું, તમારે પોતાની ઉપર કામ કરવું પડે. રેઝિસ્ટન્સ, 3 અવરોધોની ઉપર કામ કરવું પડે. નંબર 1, લિમિટિંગ બિલીફ. નાઉ હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી અંદર ઘણી બધી નકારાત્મક માન્યતાઓ છે? હું પૈસા ના માગી શકું, આ મારાથી ના થઈ શકે, ઓકે, આ મારું કામ નહીં, ભૂતકાળમાં મેં આ કર્યું તું, ફેલ ગયો, ફેલ ગઈ અને એટલા માટે મારાથી નહીં થઈ શકે. હાઉ મેની ઓફ યુ થિંક કે આ બધી લિમિટિંગ બિલીફ તમારી અંદર છે? ઓકે, નાઉ ઇમેજિન કે મેં જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો, મેં ફોરમે, અમે લોકો બિંદાસ કીધું 2.5 લાખ રૂપિયા વર્ષના. સો તમને વિચાર નહીં આવ્યો, અરે 2.5 લાખ છોકરીને સાંભળશે જ નહીં? તો નો, that there is a reason કે 2.5 લાખ રૂપિયા વર્ષના અમે લોકો કહીએ દરેક વખતે, because we want people to come with that mindset. I want કે એવા લોકો આવે કે ઓકે, money is one, let me see કે વેલ્યુ શું છે. જો વેલ્યુ હશે તો મારે કેટલા પોતાની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, I'll do it. So how many of you really want to work on this limiting belief? કે જ્યાં હું ફ્રીલી પોતાની જાતને એક્સપ્રેસ કરી શકું, મારી અંદર કોઈ બ્લોક ના હોય. ઓકે, I don't have that block. અને એટલા માટે હું આરામથી કહું છું 2.5 લાખ રૂપિયા વર્ષ. I am not afraid કે કોઈ લોકો છોડીને ચાલ્યા જશે, સાંભળશે નહીં, because we don't do follow up. રેકોર્ડિંગ તો અમે કોઈને શેર કરવાના નથી. The moment you work on your limiting belief, how many of you think કે તમારી આજુબાજુ જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમારી અંદર છે? How many of you agree? Type A for agree. Okay, તમારો બિઝનેસ ગ્રો નથી થઈ રહ્યો, તમને જોબમાં આગળ નથી વધી રહ્યા, તમારી હેલ્થમાં ક્યાંક તમે સ્ટક છો, તમારા રિલેશનશિપમાં ક્યાંક સ્ટક છો, બધાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારી અંદર છે. How many of you agree? So નંબર 1, ડાયમંડ ની અંદર આવી તમે તમારી લિમિટિંગ બિલીફ ની ઉપર કામ કરશો, તમે તમારા પર્સનલ ગ્રોથ ની ઉપર કામ કરશો, અને થર્ડ, યુ વિલ ક્રિએટ અ રોક સોલિડ માઇન્ડસેટ. રોક સોલિડ માઇન્ડસેટ એટલે શું? નાનકડું બાળક, તમને ખ્યાલ છે, જ્યારે ચાલતા શીખે ને, ચાલે પડે, ચાલે પડે, ચાલે પડે, અને પછી એ આગળ વધીને ચાલતા શીખે. કુદરતે આપણની રચના એવી કરી છે કે આપણે પડીએ, ઊભા થવાનું, પાછા પડીએ, ઊભા થવાનું. How many of you really want to develop that mindset? કે ચેલેન્જીસ આવે હું એનો સામનો કરું, ચેલેન્જીસ આવે હું આગળ વધું, ચેલેન્જીસ આવે હું એનો સામનો કરું. So in diamond you will create that strong mindset, જેની મદદથી લાઈફમાં કોઈ પણ ચેલેન્જીસ આવે, કોઈ પણ સિચ્યુએશન આવે, તમે એનો સામનો કરી શકો. કારણ કે ચેલેન્જીસ, પ્રોબ્લેમ આપણા બધાની લાઈફમાં આવવાના છે. આપણે ભગવાન નથી, આપણે માણસ છીએ. ઓકે, કોઈ એમ કે હું હંમેશા પોઝિટિવ જ રહીશ, કોઈ જ પ્રોબ્લેમ નહીં, મારી લાઈફમાં કંઈ જ નહીં થાય, એવું થવાનું નથી. કંઈક ને કંઈક ચેલેન્જીસ તમારી લાઈફમાં આવવાની છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે એનો સામનો કઈ રીતે કરો છો, રાઈટ? સો ડાયમંડ ની અંદર તમે આની ઉપર કામ કરશો. આખી સિસ્ટમ આપણે એવી રીતે ડિઝાઇન કરેલી છે. ઓકે, સિમ્પલ પાથ ડિઝાઇન કરેલો છે. બેસ્ટ પાર્ટ, તમે આ જર્નીમાં એકલા નથી, આપણે બધા ભેગા કામ કરવાનું છે. ધ મોમેન્ટ યુ વિલ ચેન્જ યોર માઇન્ડસેટ, તમે તમારી રિયાલિટી ચેન્જ કરશો. સો નંબર 1, આ બધી ચેલેન્જીસનો સામનો કરવા માટે ફર્સ્ટ તમે રેઝિસ્ટન્સીસની ઉપર કામ કરશો. ધ સેકન્ડ ઇઝ અ સિસ્ટમ. લખવું તો લખી રાખજો. મોટિવેશન ડઝન્ટ વર્ક, પીપલ ડોન્ટ વર્ક, સિસ્ટમ વર્ક્સ. સિસ્ટમ વર્ક્સ. What works? System works. Right? So તમે આ પ્રોગ્રામની અંદર આવી લર્ન કરશો, અપ્લાય કરશો, અને ધેન પોતાની જાતને ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરતા જશો. આખી સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરેલ છે. ઇટ્સ લાઈક કે માણસની લાઈફમાં નાની મોટી કોઈ પણ ચેલેન્જ આવે ને તરત પાછો પાટા પર આવી જાય. આખી સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરેલ છે. અને થર્ડ, we have I'm so proud of my community. So કે જે હંમેશા એકબીજાને મદદ કરવા માટે તૈયાર હોય છે. ઓકે, there are people જે લોકો 3-4 જણા ભેગા મળીને એક બિઝનેસ કરે છે, 3-4 જણા ભેગા મળીને કોચિંગ કરે છે, હીલિંગ કરે છે. How many of you want that kind of a support?
How many of you really want કે હું એકલો છું અથવા એકલી છું, મને જોઈએ છે મને કોઈનો સપોર્ટ મળે? So the game is very clear. Number one, there are 3 steps. જેવું તમે ડાયમંડમાં આવશો within 3 months I want you to become energy alchemist. So ડાયમંડમાં તમે જેવું આવશો ને એટલે અલગ અલગ લેવલ છે. તમે સેશન અટેન્ડ કરો એના પોઈન્ટ્સ છે, કોર્सेस કમ્પ્લીટ કરો એના પોઈન્ટ્સ છે, ડેલી હેબિટ કમ્પ્લીટ કરો એના પોઈન્ટ્સ છે, બધા અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. હવે માણસ જેમ જેમ આ બધી વસ્તુ કમ્પ્લીટ કરતો જાય એટલે 3 મહિનાની અંદર ફર્સ્ટ તમારો ગોલ હોવો જોઈએ એનર્જી આલ્કેમિસ્ટ, સેકન્ડ manifestation warrior, and a third within 12 months I want you to become magician. I want to become a magician. Magician ને અમે લોકો award stage પર આપીએ છીએ. So how many of you really want, અથવા કેટલા લોકો મને પ્રોમિસ કરે છે within 1 year you will become magician? Type me in the chat box. Type me in the chat box. Very good. So how many of you want to know exactly એના માટે મારે કરવાનું શું છે? Type me. જ્યાં સુધી મને enough me નહીં આવે ત્યાં સુધી હું કહીશ નહીં કે તમારે કરવાનું શું છે. Perfect. Thank you very much. So I'll quickly share what is the entire system. The first, જેવું તમે ડાયમંડમાં આવશો, we have something called as checkup. જ્યાં તમારું સેલ્ફ ઇવેલ્યુએશન થશે, આનાથી તમારો ટાઈમ બચશે. સો એક્ઝેક્ટલી મને ખ્યાલ આવશે મારે એક્ઝેક્ટલી કયા એરિયામાં કામ કરવાનું છે, કયા કોર્સીસથી સ્ટાર્ટ કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ મારે મારી જર્નીને કઈ રીતે આગળ વધારવાની. સો ધ ફર્સ્ટ ઇઝ ચેકઅપ. સેકન્ડ, વી હેવ મેજિશિયન ફાસ્ટ ટ્રેક. જેવું તમે સિસ્ટમમાં આવશો એટલે તમને 2 ગ્રુપમાં એડ કરવામાં આવશે. એક આપણું સક્સેસ અચીવમેન્ટ ગ્રુપ છે અને બીજું જે છે અકાઉન્ટેબિલિટી ગ્રુપ છે. દરેક વ્યક્તિને એક અકાઉન્ટેબિલિટી ગ્રુપમાં ટીમમાં નાખવામાં આવશે જ્યાં 24/7 લોકો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકશે, એકબીજાને પ્રશ્ન પૂછી શકશે, એકબીજાને એક્ટિવિટી દેખાડી શકશે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ મેજિશિયન ફાસ્ટ ટ્રેક. 365 ડેઝ ઇમિડિયેટ સપોર્ટ. ઓકે, કોઈ કે મારે એફર્મેશન્સ ચેક કરવો છે, બેઝિક કહું છું, ધારો કાંઈ નહીં, તમે એફર્મેશન્સ તમારા ગ્રુપમાં નાખો. દરેક ગ્રુપમાં ડાયમંડ કેપ્ટન છે, બીજા બધા લોકો છે જે લોકો બધી વસ્તુ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. ફટ કરીને તમને કહેશે ભાઈ તમે આની આ ચેક કરો, આની આ ચેક કરો. થર્ડ, કંટ્રોલ સેન્ટર. જેવું તમે ડાયમંડમાં આવશો તમને તમારું લેવલ અપ ડેશબોર્ડ જે છે ઓપન કરી દેવામાં આવશે. આનાથી તમારો ફોકસ વધશે અને તમે ડેઈલી વસ્તુઓને ટ્રેક કરશો. હાઉ મેની ઓફ યુ અગ્રી કે કોઈ પણ વસ્તુ ક્યારે આગળ વધે જ્યારે તમે એનું ટ્રેકિંગ ચાલુ કરો? હાઉ મેની ઓફ યુ અગ્રી? ટાઈપ એ ફોર અગ્રી. હેબિટ ડેલી મોનિટર કરશો, તમે તમારા ટાસ્ક ક્રિએટ કરશો, નવી નવી ચેલેન્જીસ કમ્પ્લીટ કરશો. ચેરિટી. ઓકે, વી એઝ અ કમ્યુનિટી વી ઓલ્સો બિલીવ ઇન ગિવિંગ ચેરિટી. સો મારું અને ફોરમનું આજનું એમ છે કે આજે જેટલા પણ લોકો ડાયમંડ મેમ્બર જોઈન થશે ને જેટલું પણ આવશે એના અમુક પર્સન્ટેજ અમે લોકો ચેરિટી પણ કરવા છે. દરેક વખતે કરીએ છીએ, દર મહિને કરીએ છીએ, પણ આજનું અક્ષર તૃતીય છે એટલા માટે ખાસ સ્પેશિયલ છે. સો ચેરિટી, કેટલા બધા ડાયમંડ મેમ્બર છે અલગ અલગ ટાઈપની ચેરિટી કરે છે. સો ઇટ્સ નોટ કે ભાઈ કમ્પલસરી તમારે કોઈ જગ્યાએ ચેરિટી કરવાની છે, નામ નોંધાવવાનું છે. આઈ એમ સેઇંગ કે ટાઈમ કાં તો સમય આપીને કાં તો પૈસા આપીને ઘણા બધા ડાયમંડ મેમ્બર એ લોકો શીખે છે કે સ્કિલ્સ અપગ્રેડ થાય છે, પોતે પૈસા કમાય છે અને ક્યાંક ને ક્યાંક લોકોને મદદ પણ કરે છે સમયની રીતે, પૈસાની રીતે. Then we have a checkup system. There are different achievement levels. It's like a blood report. આપણે બ્લડ રિપોર્ટ શું કામ કઢાવીએ? મને ખ્યાલ આવે કે મારે કયા એરિયામાં કામ કરવાનું છે. So your personalized control center, it's like a blood report. આ તમારો ફોકસ ઇમ્પ્રુવમેન્ટ વધારશે. Number 4, magician council calls. દર 15 દિવસે we do magician council call, leadership council call. ઓકે, અને leadership council call નું એક આખો ફોર્મેટ છે. ઓકે, એમાં સ્કિલ બિલ્ડિંગ થાય છે, હોટ સીટ્સ પણ થાય છે. વોટ ડુ મીન બાય હોટ સીટ્સ? આપણે વસ્તુઓને ઓડિટ કરીએ છીએ. ઓકે, હવે હોટ સીટ એટલે શું? નાનકડું ઉદાહરણ તમને આપું તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. તમે જોજો કે આ વ્યક્તિ જેનું હું ટેસ્ટિમોનિયલ તમને દેખાડી રહ્યો છું એ વ્યક્તિ કઈ જગ્યાએ સ્ટક હતા અને મેં જ્યારે એની સાથે ઇન્ટરવેન્શન રન કર્યું એટલે એક્ઝેક્ટલી એનું શું થયું. આજે આવી ઓકે, હવે આ જોજો. ઓકે, આ રીતની હોટ સીટ્સ થાય છે અને લોકોને સોલ્યુશન મળે છે. કઈ રીતે? જોજો. Slowly, gradually, you can open your eyes. Very good. How are you feeling? ગુડ.
ઓન અ સ્કેલ ઓફ 0 to 10 કેટલું દુઃખ ફીલ થઈ રહ્યું છે તમને અત્યારે? બિલકુલ નહીં. I want you to remember 2019 ની સિચ્યુએશન અને મને યાદ કરીને કહ્યું કે હવે કેટલી હદ સુધીની ઇમ્પેક્ટ તમને લાગે છે? મને સર બિલકુલ નથી લાગતી અત્યારે. જે મેં Superb. સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હતું, અત્યારે આમ મને ફીલ બેટર. સો થેન્ક યુ વેરી મચ નિવેદિતા. ખ્યાલ આવી કે અત્યારે આ મને થાય છે, અંદરથી આવે છે કે હા કઈ છે જ નહીં. બાકી અત્યાર સુધી હું એમ માનતી હતી કે આ ગિલ્ટ છે ને હા હું ફીલ કરતી હતી, બહુ ડીપ ફીલ કરતી હતી કે મારી દીકરીઓ માટે હું આ અત્યારે કરતી હતી, પણ અત્યારે હું ઘણી મતલબ મળી ગયો જવાબ, હવે નથી. થેન્ક યુ. Fortunately, you meet with somebody, but I could also resolve myself. So thank you for that. એ ઘણા બધા sessions આપણા જે ટ્રેનિંગ અને કોચિંગ ના લીધા માસ્ટર રિગ્રેશન ડિમાન્ડ બધું કર્યું હોય, પણ એમાં I could not reach up to this point. એટલે કદાચ એ ત્યારે આમ સરફેસ આઉટ નહોતું હોતું, which happened today. કદાચ પછી ના બી થયું, હમણાં જે હતું એના પર તો ઉપચાર થઈ ગયો છે. હવે I got a way આ કેવી રીતે થાય ધીરે ધીરે કરી શકું. રાઈટ. સો આ રીતનું ડાયમંડ લીડરશિપ કાઉન્સિલ કોલમાં થાય છે. હાઉ મેની ઓફ યુ રિયલી વોન્ટ કે હું અને ફોરમ તમારી સાથે 1-to-1 હોટ સીટ્સ કરીએ? હાઉ મેની ઓફ યુ રિયલી વોન્ટ એક્ઝેક્ટલી તમારો પ્રોબ્લેમ ક્યાંથી આવ્યો છે અને સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડ કરીએ. સો કદાચ પ્રોબ્લેમ તમારા ચાઇલ્ડહુડથી સ્ટાર્ટ થયો હોય, અમુક મહિના પહેલા સ્ટાર્ટ થયો હોય. ઘણા લોકો કે મારા રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે, પણ હકીકતમાં પ્રોબ્લેમ રિલેશનશિપમાં ના હોય, કોઈ બીજી જગ્યાએ એની ઇમ્પેક્ટ રિલેશનશિપ પર થતી. So I mean, if you really want a personalized solution, in Diamond we do something called as leadership council call. And a leadership council call ની અંદર person થાય છે. Can you see? Okay. પાસ્ટ લાઈફ રિગ્રેશન કર્યું હોય, કોઈ NLP કર્યું હોય, આ બધાનો ટોટલ કરો ને આરામથી 6 થી 7 થી 8